બોલો. જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના આપણા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનું આપણું ટોપિક છે કે ભાઈ ડીએપી ખાતરમાં ભાવ વધી ગયો છે, તો આપણે ડીએપી ખાતરનો ભાવ વધ્યો એનો આપણે એક ઈલાજ ગોત્યો છે કે ભાઈ 5 વર્ષ સુધી એના તત્વ ન મરે એવો અમે ઈલાજ ગોત્યો છે. કારણ કે ડીએપી ખાતરમાં ભાવ વધી ગયો, પાયાનું ખાતર આવે ડીએપી, તો અમે કેવો ઈલાજ ગોત્યો છે એ તમને દેખાડવાની કોશિશ કરશું અમારા વિડીયામાં આમને તમે બન્યા રહેજો કે ભાઈ અમારે આ ડીએપી ખાતર. હાલો મિત્ર, આપણે હવે ખાતર ડીએપીમાં ભાવ વધી ગયો છે એટલે આપણે હવે ખાતર ઉડાડવા જઈએ છીએ. આપણું ખાતર ઘરની ફેક્ટરીનું ખાતર છે. હા, જો આપણે ડોલ લઈ લીધી છે, આ ખાતરની થેલી છે, આનો ભાવ વધી ગયો છે બરાબર. એટલે આ તો આપણે ખાલી લીધી જ છે તમને બતાવવા માટે. એટલે હવે તમે અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો અમારું ખાતર કેવું છે અને અમારું ખાતર કેવું પાવર કરે છે બરાબર. અમારું દેશી ઓલાનું ખાતર છે, તો અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. આ આપણું દેશી ખાતર છે, આપણે આ બધું ઉડાડવાનું છે કપડાથી. એટલે આપણે ટ્રેક્ટર મોઢે ઉડાડવાનું છે. આ તો હું તમને ખાલી તમે આ ખાતરની થેલી લાવ્યા, આમાં લઈ ભર્યું, આમાં નાખ્યું, પછી પાછા આ ડોલ લઈને તમે આમાં ઉડાડો કે હાલો રેડી સાખી લો. તો આ એની કરતાં ટ્રેક્ટર મોઢે લાવો, ટાયસ નાખો, તો આ ખાતર આમ જો આપણું આ ખાતર કેવું છે. આમાં જો આ એવું ને એવું જ છે બધું. તો આપણે ભાવ વધી ગયો તો આપણે આ નાખો, આ કરો, તો આમાં પાથરી ગયો કેટલી જમીન છૂટી પડે. જો આપણે ડોલે મોઢે ઉડાડવાનું છે, માંડવીનું ફૂલ વાવેતર લેવાનું છે કે બોલા 40-50 મણનો વીઘો લેવાનો છે. એટલે આપણે 10 વીઘામાં પાથરી જ દેવાનું છે, આખું વીસી બરાબર. એટલે કાંઈ એમાં ઘટવા દેવાનું નથી. એટલે આપણે તો આ બધા ઠપ્પા મારી દીધા છે, આ બધું ઉડાડી જ નાખવાનું છે. ટ્રેક્ટરે ઉડાડી નાખશું, આ તો ડોલે મંડા. એટલે આપણે એવું કરવાનું છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અમારે તો આ ધૂળ ઢેફાન તડકો નકર તો છે જ તે બરાબર. ઉડાડી નાખવાનું છે ખાતર. તો અમારા વિડીયોમાં અમે બન્યા રહેજો. અમે આગળ ટ્રેક્ટર મોઢે ઉડાડવાના છીએ ખાતર. જય માતાજી. અમારો વિડીયો આપણે ડેમમાંથી ખાતર લાવ્યા છીએ, તો અમારા વિડીયોમાં અમે બન્યા રહેજો. અમે તમને ખાતર બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે જો અમે આ લાવ્યા છીએ ખાતર, આની અંદર 8 પ્રકારના બેક્ટેરિયા હોય. જો આપણે આ ડીએપી ખાતર કરતાં મસ્ત આ 5 વર્ષ એનો પાવર ન મળે. આપણે જે પાયાનું ખાતર આવે એની કરતાં આ વધારે કામ કરે. આની અંદર કેટલી પ્રકારના બેક્ટેરિયા આવે. તો અમે આ અમારું ખાતર ભરીને લાવ્યા છીએ ડેમમાંથી પ્યોર. આ આપણું ખાતર છે. તો અમે કઈ રીતનું આની પ્રોસેસ કરીએ છીએ તમે અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. અમે આખું ટોલી ભરી લીધી છે, ફૂલ સ્ટોક કરવાની તૈયારી અમારી ચાલુ છે. કારણ કે આપણે પાયામાં આ ખાતર નાખવાનું છે. અત્યારે પાયામાં અમારે ઓલરેડી ખાતર નાખવાની શરૂઆત કરી દીધેલી છે. તો અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. અમે તમને બતાવવાની કોશિશ કરશું કે અમે કે કઈ રીતનું ખાતર બેક્ટેરિયા કઈ રીતના કામ કરે છે, શું કરે છે એ તમને. આમાં 40 થી 45 પ્રકારની ફૂગ આનાથી એનો એટેક ઓછો આવે. આમાં મગફળીનું વાવેતર કરીએ એની માટે આ બહુ ફાયદાકારક છે. એટલે આપણો આ ખાતરનો આ ઈલાજ છે, આ આપણો રસ્તો છે. તો બધા ખેડૂતને આ થોડુંક અપનાવો. આપણે આ ખાતર ટાઈપ ભેળવો કરાર જમીનમાં, તો તમારે વધારે ફાયદો થાય. તો અમારા વિડીયોમાં અમને તો આપણે વાડીમાં આપણે આપણું ખાતર લઈને આવી ગયા છીએ. આપણે આખી ડ્રમ મોઢે હલવવાનું છે આ ખાતર. અમારા વિડીયોમાં બીજા રહેજો. હું પાથરી ખોલી નાખું એક કરી. આ ડ્રમ મોઢે આપણું ખાતર છે. તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો કે અમારા ડ્રમ મોઢે કેમ ખાતર પાથરીએ છીએ. આનો રસ્તો થાય છે. તો અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. શરૂ છે.
તો અમે જો આમાં આ ટાઈસ પાથરી દીધી છે, કારણ કે આ આપણું ખાતર છે મસ્ત મજાનું ડીએપી જેવું. કારણ કે ખાતરના ભાવ વધી જાય એટલે અમે આ ટાઈસ પાથરવાનું ચાલુ કરી દીધી છે. તો આમાં બધે અમે આખા સ્ટોક કરી દીધું છે. આ ફૂલ ફાયદાકારક છે. આમાં મગફળીનું વાવેતર આપણે કરવાનું છે, તો અમારે ચોમાસાની ફૂલ તૈયારી અત્યારે જબરદસ્ત ચાલી રહી છે. આમાં જો આ બધું ખાતર કેમિકલ ખાતર કરતાં આ વધારે ઓલું કરે. આ બધું પાવર આનો આવે છે, કેટલી પ્રકારના તત્વો બધા આની અંદર ભેગા થયેલા હોય. તો આમાં આપણે આ ખાતર છે. આ પહેલાં સુપર ખાતર આવું આવતું, જો આવું આ સુપર ખાતરને ટોકર મારી દેવું છે. આ બધું ખાતર જ છે, આ ખાતર જ છે. આ બધા ખેડૂતને આ રીતનું નાખવાની કોશિશ કરો તો તમારે આપણે કેમિકલ ખાતરની આની અંદર કોઈ જાતનું કેમિકલ નથી થતું. આ કેમિકલ વગેરેનું છે. આનો પાવર તમે નાખો પછી તમને ખબર પડશે. કારણ કે ડીએપી ખાતરમાં ભાવ વધી ગયો છે, એની એટલું બધું મોંઘું નાખવું એની કરતાં તો આપણને આ સસ્તું પડે છે. તો આપણે સમય પ્રમાણે આ રીતનું નાખો. મેં જો આમાં ઓલરેડી બધે પાથરવાનું ચાલુ કરી દીધું છે. આખી આપણે 10 વીઘાના નંબરમાં મેં પાથરી દીધું છે. પાથરવાની હજી ઓલરેડી ચાલુ જ છે. જો આ રીતની આમાં ટાઈસ આવે છે. આ જમીનને આ ટાઈસ આવે, આ જમીનને અમારે આ જમીન કરાવે છે. તો આની હારે ટાઈસ મિક્સ થાય તો જમીનમાં આના બીજો એક ફાયદો એ થાય કે આપણું ખેતર હાવ ભરભર્યું રહે, પોસું રહે, ખેડવામાં પોસું રહે. મોલ આની અંદર ગમે એ સોંટે તરત સિંગનો ઉતારો વધારે ઉત્પાદન બેસે તમને મગફળીમાં, સિંગમાં. પછી તમે ગમે ઓલું કરો, ગમે પીત કરો, એમાં ઉત્પાદનમાં વધારો થાય. એ તમને હું ફાયદો ઓલરેડી હું તમને બતાવવાની કોશિશ કરી કે અમે એક ઓલામાં એક પ્લોટમાં 1 વીઘામાં અમે નાખીને આનો ટ્રાય કરેલી છે. ને પછી તમને આ વિડીયો અમે તમને અપલોડ કરીએ છીએ. એનો ફાયદો હું તમને ડાયરેક્ટ બતાવું છું કે અમે આની અંદર કોઈ કેમિકલ ખાતર નાખેલું નથી પાયાની અંદર. તો આ સમય સાથે ભાવ વધવાની તૈયારી ચાલુ રહે એટલે અમે આ ઈલાજ ગોચ્યો છે. આની અંદર અમે અમારો સોળીનો વિડીયો અપલોડ કરી દીધેલો છે. તો અમારે ચેનલ ઉપર તમે જોઈ શકશો કે એની અંદર અમે
એ રીતનું એનું ઉત્પાદન લીધેલું છે. આની અંદર કોઈ જાતનું ખાતર પાયામાં ડીએપી બીએપી કોઈ વસ્તુ નાખેલી નથી. આ પ્યોર ઓર્ગેનિક છે ને અમે આ ટાઈસ નાખેલી હતી આની અંદર, કારણ કે આની અંદર આ જો લીલી સમ જેવી સોળી છે, આનું ફ્લવારી, આનું ફૂલ ને બધું જુઓ તમે, ને આની આવરણ તમે જુઓ, ખાલી આવરણ, આનું ખાલી આવરણ જુઓ. જો આપણે ટાઈસના એટલા બધા ફાયદા થતા હોય તો આપણે ટાઈસ નાખવામાં કોઈ વાંધો નથી, કારણ કે અત્યારે ખાતરનો ભાવ બહુ હાર્ડ પ્રમાણે વધી ગયો છે. તો અમારો આખો પ્લોટ તમે જુઓ કે અમારે આ ટાઈસ નાખવાથી શું ફાયદો થયો છે. તો આ ટાઈસ નાખવાથી આ એટલો ફાયદો થતો હોય તો થોડાક ખેડૂત જાગૃત થાવ કે ભાઈ આપણે આ વસ્તુ કરીએ. માનો કે તમારી જમીન લેવલવાળી ન હોય, આમ ડુંગરા આમ ઊંચી હોય, તો નાલી ટાઈસ ખોદીને તમારા ખેતરમાં કરાવવું હોય એમાં નાખો. તમારે ખાતર ઓછું નાખવું પડે. અમારો આવો તમારે આવું તમને વિડીયો બનાવવાની કોશિશ કરશું અને નવું લઈને આવશું. અમારા આવીને આવી બધી ટ્રાય ચાલુ છે કે નવું કાંઈક ખેતીમાં કરીએ. તમે આની અંદર વિકાસ જોવાનો, આખા પ્લોટનો વિકાસ જુઓ કે અમે ટાઈસ નાખી એનો ફાયદો શું છે ઓલું. કારણ કે આની અંદર અમે કોઈ જાતનું ખાતર નાખવાનું અમે પ્રયાસ કર્યો નથી. અમે આરું પ્યોર ખાતર છે આવડું આ, કારણ કે ખાતરનો ભાવ વધી જાય છે એના કારણે અમે આ ઈલાજ ગોચ્યો છે. તો આની અંદર કેટલા નાઇટ્રોજન છે. અમે તો લેબોરેટરી, તો અમારી પાસે લેબોરેટરી થાય એવું મિશન નથી, પણ અમે અમારી ખુદની જમીન ઉપર અમે ડેમો કર્યો છે. જો આમાં બધું આ નાઇટ્રોજન જ હોય. જો પહેલાંના સમયમાં ગઢિયા બધા ખેતી કરતા તો દેશી ખાતર નાખતા. આવું કેમિકલ ખાતર ક્યાં હતું જ તે. આ બધું આ કેમિકલ ખાતર નાખવાની બધી નાશ પાડે છે. એ હાનિકારક જ છે, આપણા શરીર માટે હાનિકારક છે, જમીન માટે હાનિકારક છે. આ કાંઈ હાનિકારક તો છે નહીં, આ પ્યોર ખાતર જ છે. આપણને આમાં જુઓ, આમાં પ્યોર ખાતર જ છે. તો આ ખાતર નાખો, આનો રસ્તો કરો, તમારો જમીનમાં ટાઈસ કાઢીને કરાર જમીનની અંદર પૂરો. તમે એના ફાયદા જોવો, એક વર્ષ તમે જુઓ, ટ્રાય કરો, પછી તમને ખબર પડશે. તો અમારે અત્યારે જીસીબી ચાલુ છે. અમારા વિડીયોમાં અમને બિના રહેજો. અમે પાછા ટાઈસનો સ્ટોક કરવાને આ પાથરવાનું કામકાજ ચાલુ છે. તો અમે અમારે જેટલી અપડેટ આવશે એટલી અમે તમને બતાવવાની કોશિશ કરશું. અમે તમને આખી વાડી બતાવી દો ભાઈ કે અમે કેટલા ફેરા પાથર્યા છે. આની અંદર અમારે આખી વાડીમાં 10 વીઘા પાથરી દેવાનું છે, ફૂલ સ્ટોક કરી દેવાનું છે, ને માટી હાવ જમીન હાવ પૂણી માખણ જેવી કરી દેવાની છે.